વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે આધુનિક ડિજિટલ અર્થતંત્રના પાયા સમાન એવા એસેટ ક્લાસ વિશે વાત કરીશું જેણે રિયલ એસ્ટેટની વ્યાખ્યા બદલી નાખી છે. મોડ્યુલ 51 વેલ્યુએશન ઓફ ડેટા સેન્ટર્સ એન્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડેટા સેન્ટર્સ એ માત્ર ઇમારતો નથી પરંતુ હાઈટેક મશીનરી અને રિયલ એસ્ટેટનું એક અત્યંત જટિલ મિશ્રણ છે. અહીં પરંપરાગત પદ્ધતિઓ અપૂરતી છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારી સફર અહીં બિલ્ડિંગના ફોટા પાડવાથી આગળ વધીને તેની ટિયર ક્લાસિફિકેશન અને પાવર યુસેજ ઇફેક્ટિવનેસના આધારે તેની આવક પેદા કરવાની ક્ષમતા માપવા સુધી પહોંચે છે. નંબર 1 કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટિયર્સ. ડેટા સેન્ટરનું મૂલ્ય તેની ઈંટ પથ્થરની દિવાલોમાં નહીં પણ તેની અપટાઇમ ગેરંટી, પાવર ક્યારેય ન જાય તેની ખાતરી, પાવર લોડ ક્ષમતા અને ફાઇબર કનેક્ટિવિટીમાં રહેલું છે. એવોલ્યુશન. આપણે સાધારણ સર્વર રૂમથી શરૂ કરીને હવે હજારો સ્ક્વેર ફીટમાં ફેલાયેલા હાઇપર સ્કેલ ડેટા સેન્ટર્સ સુધી પહોંચ્યા છીએ. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ. અપટાઇમ ઇન્સ્ટિટ્યૂટના સ્ટેન્ડર્ડ્સ મુજબ ટિયર 1 થી ટિયર 4 સુધીનું વર્ગીકરણ કરવામાં આવે છે, જે સીધું પ્રોપર્ટીના રિસ્ક પ્રોફાઇલને અસર કરે છે. નંબર 2 લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતમાં ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી 2020 આ એસેટને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપે છે, જ્યારે ડીપીડીપી એક્ટ 2023ના ડેટા લોકલાઇઝેશન નિયમોને કારણે ડેટા સેન્ટર્સની માંગમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. IVS 104 અને 105 મુજબ આ પ્લાન્ટ અને મશીનરી સાથે સંકળાયેલી રિયલ એસ્ટેટ છે. જો કોઈ સેન્ટર ASHRA જેવા એન્વાયરમેન્ટલ સ્ટેન્ડર્ડ્સનું પાલન ન કરે તો તેનું મૂલ્ય 40-50% સુધી ઘટી શકે છે. નંબર 3 માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. ડેટા સેન્ટર્સમાં ભાડા સામાન્ય રીતે પર સ્ક્વેર ફીટને બદલે પર રેક અથવા પર કિલોવોટમાં લેવામાં આવે છે. રિસર્ચર ટ્રેપ. માત્ર જમીન અને બાંધકામ ખર્ચ કોસ્ટ અપ્રોચ પર ધ્યાન આપવું એ ગેરમાર્ગે દોરવનારું હોઈ શકે છે. બિહેવિયરલ બાયસ. ટેક ઓપ્ટિમિઝમથી સાવધ રહેવું. ભવિષ્યની ડેટા ડિમાન્ડના અતિશયોક્તિભર્યા અંદાજો વેલ્યુએશનમાં બબલ પેદા કરી શકે છે. યાદ રાખજો, ટેકનોલોજી જૂની થવાનું જોખમ અહીં અન્ય પ્રોપર્ટીઝ કરતાં ખૂબ ઝડપથી હોય છે. નંબર 4 ફાઇનાન્શિયલ લોજિક, PUE અને પાવર એફિશિયન્સી. નાણાકીય ગણતરીમાં સૌથી મહત્વનો શબ્દ છે PUE, પાવર યુસેજ ઇફેક્ટિવનેસ. PUE જેટલું ઓછું 1.0ની નજીક તેટલી ઓપરેટિંગ એફિશિયન્સી વધુ અને પ્રોપર્ટીનું મૂલ્ય વધુ. સેન્સિટિવિટી. જો વીજળીના દરો ઇલેક્ટ્રિસિટી ટેરિફ્સમાં 10% વધારો થાય તો નેટ ઓપરેટિંગ ઇન્કમ પર તેની મોટી અસર થાય છે. કેલ્ક્યુલેશન. વેલ્યુએશનમાં વ્હાઇટ સ્પેસ, સર્વર માટેની વાસ્તવિક જગ્યા અને સપોર્ટ સ્પેસ વચ્ચેના તફાવતને સમજવું અનિવાર્ય છે. નંબર 5 વેલ્યુએશન જજમેન્ટ અને પ્રેક્ટિકલ સિનેરિયો. ટેકનિકલી તમે ડેટા સેન્ટરને ઓફિસ બિલ્ડિંગ તરીકે વેલ્યુ કરી શકો, પણ પ્રોફેશનલી તે મોટી ભૂલ ગણાશે. સિનેરિયો. ઇન્ડિયન. મુંબઈના એક જૂના ટિયર 3 સેન્ટરમાં માત્ર બિલ્ડિંગની ઉમ્ર જોઈને ડેપ્રિસિએશન ન ગણતા તેના કનેક્ટિવિટી ઇકોસિસ્ટમ અને કેરિયર ન્યુટ્રાલિટી એટલે કે ગમે તે ટેલિકોમ કંપની સાથે જોડાવાની ક્ષમતાને પ્રીમિયમ આપવું જોઈએ. એથિકલ ડાયમેન્શન. પાવર બેકઅપ, UPS અથવા જનરેટર્સમાં રહેલી ક્ષતિને છુપાવવી એ ગંભીર નૈતિક અને વ્યાવસાયિક ગુનો છે. નંબર 6 રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. પાવર લોજિક. કુલ પાવર અને IT લોડ વચ્ચેનો તફાવત ન સમજવું એ મોટી ભૂલ છે. ફાયર સેફટી. ફાયર સપ્રેશન સિસ્ટમ જેમ કે FM 400 અથવા NOVECની ચકાસણી ન કરવી એ જીવલેણ અને લિટિગેશન પ્રોન ભૂલ છે. લોકેશન રિસ્ક. જો ડેટા સેન્ટરની આસપાસ પૂરનું જોખમ હોય તો તે મેજર રેડ ફ્લેગ છે. નંબર 7 કેસ સ્ટડી હૈદરાબાદ 10 મેગાવોટ હાઇપરસ્કેલ સેન્ટર. હૈદરાબાદના આ સેન્ટરના વેલ્યુએશનમાં ઇન્કમ અપ્રોચ વપરાયો હતો. SEZમાં હોવાને કારણે તેને ટેક્સ બેનિફિટ્સ મળતા હતા. વેલ્યુઅરે PUE 1.4 ધારી હતી, પણ નજીકમાં આવી રહેલા વધુ આધુનિક સેન્ટરને કારણે કમ્પિટિશન રિસ્ક અને ચર્ન રેટ એટલે કે ગ્રાહકો બદલાવાનો દરને કેશ ફ્લોમાં એડજસ્ટ કર્યા. આ કેસ શીખવે છે કે ડેટા સેન્ટરમાં ઓપરેશનલ એક્સેલન્સ અને સ્કેલેબિલિટી સૌથી મહત્વના છે. અંતે ડેટા સેન્ટરના મૂલ્યાંકન માટે તમારે માત્ર સિવિલ સ્ટ્રક્ચર જ નહીં પણ પાવર અને IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાંત બનવું પડશે.